હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. અત્યારમાં આપણે ભાવનગરની માલપા 41મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. તો અમે લોકો જઈએ છીએ દર્શન કરવા, અને તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તમને પણ સંપૂર્ણ રીતે દર્શન કરાવીશ ને આખી રથયાત્રા બતાવીશ. મારો ભાઈ તૈયાર થઈ ગયો, સમજો મસ્ત મજાનો. તારે જવાનું છે રથયાત્રા? જો ક્યારે જવાનું છે? 10 વાગે જવાનું છે. હા, એ તો મારા બાની ને યાર બધા હારે જાય છે. એમ તો જઈ સીવી. મારા ભાઈ બન આવી ગયો છે કાર્તિક, તો એની હારે જવાનો છું ને હું અને એક બીજો ભાઈ બન છે. અમે ત્રણે જવાના છીએ. તો ચાલો ફટાફટ જઈએ આપણે, હવે ખોટો ટાઈમ બગાડવા વગર. ભરતનગરની માલ પર પહોંચી ગયા છે. સોનગઢ થી ઠેટલી વયો છે મારો મિત્ર. ક્યારે આવ્યો? અહીંયા 7 વાગ્યા ને આવ્યો ને સોનગઢ થી 4 વાગ્યા નીકળેલો છે. લીંબુ ને એવું કાંક લાવ્યો હતો ને? હા, લીંબુ લઈને આવ્યો હતા. યાર્ડમાં લઈ જવાના હતા ને એટલે 7 વાગ્યા ને આવી ને દુકાન છે ને બેઠો છે. અત્યારે તો છે ને 9 વાગવા આવ્યા છે. એટલે કેટલી કલાક બેહારે? 7 એટલે 8 ને 9, 2 કલાક બેહારે. ફટાફટ જઈએ હવે રથયાત્રા જોવા. મિત્રો ભોગી ગયા છે આપણે રથયાત્રા જ્યાં નીકળે છે ના. તો પેલું આવી ગયું છે. આમાં છે હનુમાનજી મહારાજ. જો મસ્ત મજાનું છે, જોઈ લો. તો ભાઈ મસ્ત મજાનું આવી રીતે ફેરવે છે હાથમાં લઈને. હાથી આવી ગયો છે ભાઈ. જો મસ્ત મજાનો કલર કરેલો છે હાથી ને. તો જોઈ લો, કાંઈ ઘટે નહીં. જો હા હા, ઉડાડે છે પાણી. છે કાંક ખાવાનું આપ્યું હોય છે ને? 4 હોય દર વખતે. આ વખતે એક જ છે. પાછળ આમ કે આગળ હોય ને તો ખબર ના. અત્યારે એક બતાવવાનો છે વચ્ચે. જો ઘોડા આવી ગયા છે. જો તબડક તબડક તબડક. હે લે લે લે, આઘેરો આનથી આગો રે. હમણાં ઉપાડ લે મને રામદેવ વિરમદેવ. અત્યારે પહોંચી જાય છે સરદારનગર. ના ભાઈ જો મસ્ત મજાનું કોલ્ડ્રિંક. જો ભાઈ કોલ્ડ્રિંક દૂધ ની ભાઈ મસ્ત મજાની પરસાદ આપે છે. પી લીધી છે ને? અહીંયા જો ભાઈ આવી ગયા છે બધા રથ નો પાછું. જય જગન્નાથ. હા હા, જય જગન્નાથ. હા હા, જોઈ લો ગદા આવી ગઈ છે હનુમાન દાદા ની. આન પાસે તિરચુલ કાનુડો. જય ઠાકર. આ કેટિંગ વાળા આવી ગયા છે. જો ભાઈ મસ્ત મજાના. હા, હજી ધીમે ધીમે હાલે. હમણાં ખાસમ ફાસ્ટ જાય છે. આ કઈ આવી ગયું છે રોકેટ છે. હું છે? જય ઠાકર. પાછો બીજો ટેમ્પો આવી ગયો જય ઠાકર નો. બધા સ્કેટિંગ વાળા જોજો હમણાં આનથી ટેક છે. હા હા, જોઈ લો કેમ એ લે બેલેન્સ બગડી ગયું થોડું. હમણાં પાછા આવજો જોજો ફરી વખત. એ જોઈ લો કેમ. હાલો બીજા આવ્યો. હા, આવડો આખું ઠેકી જાય. હા, જોઈ લો તારે કેમ. ક્યાં 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 અમારા કારખાનાનો મેનેજર મળી ગયો છે. હવે જો હળગાવેલું છે એમાં. એ લે તારે જો કેમ. નાનો અમથા છોકરા. હા, જો બીજો આવ્યો. હાલો પાછો બીજો આવે. જોઈ લો કેમ એ પડી ગયો બચારો. હા, જો બેલેન્સ બગડી જાય ને. હા તારે હળગ તો છો. જોઈ લો તારે. જય જગન્નાથ. હા, હળગે છે આગ માંથી ભાઈ. કૂદકા મારે છે. હાલો પાછો બીજો ભાઈ બને. હાલા એ આનું બેલેન્સ બગડી ગયું ભાઈ. પડી ગયો બચારો. આખું ટોળું આવી ગયું છે. જો અહીંયા ભાઈ ભૂતળા નું. હા, જોઈ લો જરી બરી લગાડીને. જો આખું ટોળું છે આ તો. શિવાજી મહારાજ. જય અહીંયા જો ઢીંગલા ભગતા છે ભાઈ બાપલા. જો અહીંયા તો જો મોટું જગત છે. અહીંયા તો પેલા નંબર નો ફટેરો આવી ગયો છે. જો આમાં શું છે જોવા જો તો. આમાં તો આવી રીતે બેનરિયા મારેલા છે. જો આમાં બાકી કઈ નહીં. અહીંયા જો ભૂતળા હેલા આવે છે. આ બીજા નંબર નો ઠાક. એમાં તે બેનરિયા માર્યા છે ને બીજા બધા બેઠેલા છે. જો હા, અંદર બધું માણસો બેઠું છે ને પ્રસાદ આપે છે. અહીંયા તો અહીંયા જો ભાઈ ઘેરબો. હાય, અહીંયા છે 4થા નંબર નો ટ્રક. એમાં શું ચાલે છે જોવા જો તો. અહીંયા તો હવન ચાલી રહ્યો છે. જો સરસ મજાનો હવન નું કામ ચાલે છે. આ 5મા નંબર નો ટ્રક. હા, એવા ઘેરબા બહુ આવે છે. જો ટોળા ને ટોળા. જોઈ લો તાર. આમ જો પુષ્પા 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 જીતેતા નહીં. આવડો આ તો સ્ટીમ્બર છે. અહીંયા બધા તો ભૂતળા ડિસ્કો કરે. ભૂતળા વધારે પૂછતા છે અહીંયા. હા, દાદા બાગ ના ટ્રક છે ને એમાં તો આવું છે. જો ના ના ખાવ ખાવ. ભૂતળા એવું જ બધું છે ને આવી રીતે ખાલી ખાલી છે. મેન વસ્તુ હોય છે ને હું તમને બતાવતો જાય. આમાં કૃષ્ણ ભગવાન ની હોડી છે. જો ફૂલ દેખાડો કરે ભાઈ પંપુડા વગાડીને. આની મારી પાસે વાંદરા છે. જો એ આવી જા. બધા હાથ રામ રામ કરતા મળી લીધું. આમાં શું છે? આમાં આર્મી વાળાનું કાંઈ છે. જો આ ઓક્સિજન ના બાટલાનું છે કાંઈ. જો આવી રીતે બધા પેડ ને બધું કાપવાનું ને એવી રીતે કે છે. એવી રીતે છે બધું. તમે જોઈ લેજો, વાંચી લેજો. આમાં
ઓક્સિજન વિશે કહે છે આમાં બધું. આ ટ્રકની મેલપા જો ભીષ્મને મારેલો છે ને એવું બતાવી રહ્યા છે. આમાં કઈ સોશિયલ મીડિયાનું છે જો પબજી નું ગેમ નું એ બધું ઓછું કરો બેન કરો એવું કે છે પણ ઉલટું વધતું જાય છે આ બધું. તો જો આમાં શું છે વાંદરો જો આમાં જો હરણ કર્યું હતું ને એના વિશે બતાવી રહ્યા છે. જો વાનપાની છે નાનપા શું છે કઈ કાનુડો છે હરણ ના વિશે હતું. પૃથ્વીનું આવી ગયું છે જો હવે તો પાછું પૃથ્વીમાં આ બધું શું છે રોકેટ ને એવું કઈ છે જો. આ જો ઇલેક્ટ્રિક બસ આવી ગઈ છે આપડા ભાવનગર ની માર પર આવી છે ને ઇલેક્ટ્રિક બસ એનું પણ મૂકી દીધું છે. આ મસ્ત મજાનું આર્મી વાળાનું છે જો. આનપાનું મેદાન થઈ ગયું છે ખાલી જો જેટલા ટ્રક ની બધું હતું એ તો ઓલપા વયું ગયું છે ને હવે આવવાનો છે રથ આવતો હશે લગભગ. મિત્રો જો મસ્ત મજાનું પ્રસાદ વિતરણ નું કામ શરૂ છે. હા જો જય જગન્નાથ. અરે એક બરાબર છે એક બરાબર. જય જગન્નાથ બોલતા જાવ ને ભાઈ પ્રસાદ લેતા જાવ. આ બે લઈ આવ્યા છે જો ભાઈ ઘોઘા સર્કલે પોગી ગયા છે જો હાલતા. હવે રથ છે ને આનથી જ આવતો હોવો જોવે. 4 વ્હીલ એક બતાવી ગઈ છે હવે આગળ જાય છે રથ આવે ને તો તમને લોકોને દર્શન કરાવી દઉં ને અમે લોકો પણ દર્શન કરી લઈ. હા જોઈ લો દાદા. રથ પાસે પોગી ગયા છે જોવો તારે હમણાં દર્શન કરાવી દો તમને લોકોને. આથી રથ જઈ રહ્યો છે જોવો. સરસ મજાનો શેણાનો પ્રસાદ આલી રહ્યો છે જો. જય જગન્નાથ. શેણે આપી છે જો પ્રસાદ આપે છે સરસ મજાનો જગન્નાથ. આવી રીતે કેટલાય ટ્રેક્ટર છે તો એક બે ટ્રેક્ટર છે ને બાકી બધી 4 વ્હીલર ને એવું જ આવે છે. હવે તો પાછળ બધું પૂરું થઈ ગયું કેમ કે રથ વયો ગયો. રથ ની પાછળ આવી રીતે પ્રસાદ આપી રહ્યા છે. જગ્યાએ નીકળે છે ત્યાં જો જગન્નાથ છે ને બહુ બધી ગરદી છે ને એના કારણે હું તમને છે ને હરથી દર્શન નો કરાવી જો કેટલી ગરદી છે તમને બચાવવાની જો અહીંથી જો તમને દર્શન કરાવી દઉં. ગરદી ભલે ગમે તોય મેં તમને જગન્નાથ ના દર્શન કરાવી દીધા. હવે તમે કોમેન્ટ માં લખી નાખજો જય જગન્નાથ. ઘોઘા સર્કલ થી આવી ગયા છીએ આ બાજુ આગળ પ્રસાદ વિતરણ શરૂ છે ને ત્યાં જો પ્રસાદ આવી રહ્યો છે આપડો જો લાવો. આ બધા છે ને આગળ વધ્યા. તમે ખાઈ લીધી પ્રસાદી ચાર ના છે ને આગળ રખા વાટે કેટલા બધા આગળ વધ્યા કેમ મરે ને આગળ આવું. હવે આપડે આટલો પ્રસાદ આવી ગયો તો પ્રસાદી ખાઈ લે ફાઇનલી. સરદાર નગર જોવો ભાઈ માણસો થઈ ગયું છે ફૂલ. રથયાત્રા જોવા માટે બધું માણસો આવી ગયું છે દર્શન કરવા ભાઈ જગન્નાથ ના જે રથ તો પાછળ હાલ્યો આવે છે. આ રિંગ ઉપર તો જો ફૂલ ભરાઈ ગઈ છે. રિંગ ના હેઠ ઉપર બધી જગ્યાએ ફૂલ માણસો થઈ ગયું છે જો. પોલીસ વાળાની ભાઈ ફૂલ સિક્યોરિટી ફૂલ સુવિધા રાખેલી છે. વાદળા થઈ ગયા છે ઘમ ઘેરા જો વરસાદ આવવાનો છે જોઈ લો. ભૂકા કાઢવાનો છે વરસાદ તો કાંઈ ઘટે ને એવું. અષાઢી બીજ હોય ને વરસાદ ન આવે તો ખોટું પડે ભાઈ. વરસાદ જ આવશે ભાઈ ભૂકા કાઢી નાખવાનો છે. હજી તો છાંટા શરૂ થયા છે હમણાં જો તૂટી પડશે થોડી વાર. વરસાદ થઈ ગયો જોઈ લો કીધું મેં તમને પલાળી દીધું. ઝરમર શરૂ થઈ ગયો. આપણે રથયાત્રા આખી જોઈ લીધી છે તમને લોકોને બતાવી દીધું ને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. વ્લોગ તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજાના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.